सतीश भाई ठाकुर में पूरा अपने विनंती समान पूरा मन में मनोह शिव संकल्पमस्तु विष्णोर श्री कलियुगे कले प्रथम चरणे भारत वर्षेर भूलोके जाम्बुद्धि व्यारिहावर्तान्तर्गत मध्यन्तिनिशाकारहितस्यः कुलदेवी उपासकः अमोघौटकधारिणेः પોતાના પિતાજીનું નામ બોલવાનું આત્મજ સપુત્રસ્ય પછી પોતા બે હાથ જોડી વંદન કરવાના શક્તિ ભરીને જલ પકડવાનો અને ના યથાશક્તિ ભક્તિ ભાવ ઉચ્ચાર હસ્તો વૃક્ષાલિયા ત્યારબાદ બીજું પુષ્પલય ભગવાન બદલાવો ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ આપણે વધાવીશું બેન શ્રી ગીતાબેન ભૂપતસિંહજી ઠાકોરનું સન્માન કર્યું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સમગ્ર યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠા જિલ્લા સમિતિ આપના દાન થકી આવા શુભ કાર્યો जिन्ना थके જેમનું સન્માન નરેશભાઈ ઠાકોર સાહેબ संगठन महामंत्री श्री देवीबेन अरकाजी ठाकुर हस्ते नरेश जी अरकाजी ठाकुर मंच पर पधार अपना मुख्य मेहमान एवं पूर्व धारासभ्य श्री क्रांति तलोद श्री महेन्द्रसिंह बारैया साहेब अत्र उपस्थित છે જેમને પણ આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ પણ સ્ટેજ પર પધારશો. ફરીવાર આપનું હાર્દિક સ્વાગત. ક્ષત્રિય ઠાકોર સમાજ આપનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત અને હાર્દિક સ્વાગત કરે છે. ઈડર તાલુકામાં જેમનો 108 તરીકે નામ ઓળખાય જેવા માનનીય શ્રી રામજીભાઈ ઠાકોર સાહેબ, મજરાથી પધારેલા શ્રી કમલેશજી ઠાકોર સાહેબ, શૈક્ષણિક યુવા વિચાર મંચ ભિલોડા जो मंच पर विराजमान प्रांतिक समूह लग्न समिति महिला टीम જ્યાં ઉભા છો ત્યાં બે હાથ ઊંચા કરી જય માતાજીના નારા સાથે બોલ્યો જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ક્ષત્રિય સમાજના સમાજના હોય આનાની મોટી કોઈ ગૌરવની બાબત જ ન હોય. જોરદાર તળનાકડાટથી બંને બહેનોને વધાવીએ. તળનાકડાટ કરીશું. બેનશ્રીનું સન્માન થઈ ગયું છે. ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠા જિલ્લા સમિતિ આભાર વ્યક્ત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જણાવતા ખૂબ જ આનંદ થાય છે. ટૂંક જ સમય પહેલા થોડા સમય પહેલા જ બેન શ્રી શોભનાબેને પણ બહુ મોટી સંખ્યામાં સાંસદનો સમૂહ લગ્ન મહોત્સવ કરી આપણા સમગ્ર 18 વર્ષની દીકરીના સરસ મજાના લગ્ન રામજીભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તળનાકડાટથી આપણે વધાવીશું. હું ધુળાજી અને વિષ્ણુજીને વિનંતી કરીશું. વિષ્ણુજી સમલા બોલ. મિત્રો જોરદાર તાળીઓથી આપણે સન્માન કરીશું ભાઈશ્રીનું. લીમડો કોઈ દાડો નીચો ન નમે. આપણા ઈડરમાં નહીં, ઓસ્ટ્રેલિયામાં ન નમે. હા,
પણ આંબા ઉપર મોર આવે, કેરી આવે એટલે આંબો છે ને એ નીચો નમી જાય. ઝાડવા આપણને શીખવાડે છે કે રૂપિયા આવે, સત્તા આવે, સંપત્તિ આવે તો સમાજ આગળ નીચા નમતા રહેજો તો તમારા બાળક રૂપી ફળ કેરી જેવા મીઠા હશે, બાકી હાલ ખાટી લીંબોળી હશે એટલું નક્કી કરી લેજો સાહેબ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભાઈ શ્રી કાંતિભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે જેમનું સન્માન કરવા ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠાની ટીમ દ્વારા આજે પંચાલ સમાજવાડી હનુમાનજી મંદિરની પાસે 5મા સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં બનાસકાંઠા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર તથા સાબરકાંઠા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ તથા તમામ પ્રાંતિજ, ભિલોડા, ખેડબ્રહ્મા, વડાલી, ઈડરના ઠાકોર સમાજના તમામ આગેવાનો પધારી 45 જેટલા નવદંપતીઓને આજે આશીર્વચન આપ્યા. તે બદલ અમારી સંગઠનની ટીમ વતીથી તમામ આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠાની ટીમ ફક્ત સમૂહ લગ્ન નહીં પણ સ્નેહ મિલન તથા સમાજના બાળકો માટે સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરે છે. આ જ રીતે સમાજના દરેક નમ્ર વડીલ, આગેવાન યુવાનો, માતા બહેનો તથા તમામ બાળકોને વિનંતી કે યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠાની ટીમ સતત સમાજ માટે એક સરસ કાર્ય કરી રહી છે. તો સમાજ અને સંગઠનને પૂર્ણ રીતે આપ સહયોગ આપો જેથી આપણા સમાજની દિશા અને દશા બદલાય. જય હિન્દ. યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ 5મા સમૂહ લગ્નનું આયોજન ભવ્યથી અતિ ભવ્ય થઈ રહ્યું છે. એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રી શોભનાબેન અને બનાસકાંઠાના સાંસદ શ્રી ઘેનીબેન અને અત્રેના વિવિધ વડીલશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓએ આ સમૂહ લગ્નમાં બહુ જ સરસ રીતના અમોને સાથ સહયોગ આપ્યો છે. અને આગળ પણ આપણા સમાજ ઠાકોર સમાજનું પ્રભુત્વ આખા ગુજરાતમાં અતિથી ભવ્ય અતિ આપણે આગળ વધીએ અને શિક્ષણમાં પણ આપણે આગળ વધી અને આપણા સમાજનું નામ રોશન કરીએ. અને સમૂહ લગ્નની જ્યારે વાત કરું ત્યારે સમૂહ લગ્ન એક આ જે થઈ રહ્યું છે એ પારિવારિક સમૂહ લગ્ન છે. આમાં દરેકે દરેક આપણા દરેક બનાસકાંઠાના હોય કે સાબરકાંઠાના હોય કે વડાલી તાલુકાના હોય કે કોઈ પણ તાલુકાના હોય, ક્ષત્રિય ઠાકોર જ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યો છે. અને આ સંગઠનમાં ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ જ દરેકે દરેક કાર્ય, દાન પણ ઠાકોર સમાજનું જ હોય છે અને જે પણ સ્ટેજ ઉપર અમે બેસાડતા હોઈએ છીએ એ પણ ઠાકોર સમાજના જ હોય છે. અને આ એકાત્મતાનું આ કામ કરી રહ્યા છીએ. તો આ યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજને આપના સાથ સહયોગની જરૂર છે. અને અમોને વિશ્વાસ છે આ યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને એક અમને વિશ્વાસ છે કે આ આપનો ઠાકોર સમાજ એ અમોને સાથ સહયોગ જરૂરથી આપશે. આવો જ સાથ સહયોગ જો આપણે આપીશું તો આપણે પંચાયતથી લઈ અને છેક પાર્લામેન્ટ સુધી આપણે બેસીશું. અને આપણા સમાજમાં શિક્ષણ એ બહુ જ જરૂરી છે. માટે શિક્ષણ પણ આપણે એમાં પણ આપણે આગળ વધીશું અને શિક્ષણમાં પણ આપણે બહુ જ અગ્રતાથી આગળ વધવું જ પડશે. શિક્ષણનો ઘણો બધો અભાવ છે પણ એ અભાવને હવે અમે લાગી રહ્યું છે કે હવે આપણે ધીમે ધીમે આપણો સમાજ આગળ વધી રહ્યો છે. માટે સમૂહ લગ્ન આ જે થયું આયોજન એમાં અમારી યુવા સંગઠન ટીમના જે પણ આયોજકો અમને સાથ સહયોગ આપ્યો છે અને જે પણ સમાજના વડીલશ્રીઓએ અમને દાન આપી અને આ પ્રસંગને આજે દીપાવ્યો છે એ બદલ આ નવદંપતીઓને અને સર્વને હું શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ.